કુંભ રાશિના ભાઈઓ, મંથન ભેંડ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। તો કુંભ રાશિના લોકો ધ્યાનથી સાંભળો। આગામી 3 થી 5 દિવસ તમારા જીવનમાં નોંધપાત્ર ફેરફારો લાવશે। આ 3 થી 5 દિવસ દરમિયાન તમે કેટલીક મોટી ભૂલો અને ગંભીર પાપો કરો છો અને તમારે લાંબા સમય સુધી તેની કિંમત ચૂકવવી પડશે। હા, ચાલો તમને જણાવીએ કે આ કાર્યક્રમને હળવાશથી ન લો। આ કાર્યક્રમ ફક્ત તમારા માટે માહિતી નથી, પરંતુ ભવિષ્ય માટે ચેતવણી છે। આ ચેતવણી એવી છે કે તે તમને જણાવશે કે તમે કઈ મોટી ભૂલો કરવાના છો। યાદ રાખો, મનુષ્ય ભૂલો કરે છે, પરંતુ કિંમત ચૂકવવામાં વર્ષો, ક્યારેક જીવનભર લાગે છે। તો કોઈને, માર્ગદર્શકને અથવા અમે તમારા માટે બનાવેલા કાર્યક્રમ જેવો કાર્યક્રમ શોધવાનું કેવું રહેશે? મહામાયની કૃપાથી આશીર્વાદ। જો તમારા જીવનમાં એવો કાર્યક્રમ આવે જે તમને જણાવે કે તમે કઈ ભૂલો કરવાના છો, એટલે કે જો તે માર્ગદર્શન તરીકે કામ કરે, તો તમે મોટી સમસ્યાઓમાં ફસાઈ જશો નહીં। યોગ્ય નિર્ણયો લો અને મુક્તિ તરફ આગળ વધો અને શાંતિથી જીવન જીવો। હા, એક વાત યાદ રાખો। ક્યારે ભગવાન પાસે તમારા જીવનને સુખ, સમૃદ્ધિ, સાંસારિક સંપત્તિ, સફળતા અને મહાન રેકોર્ડથી ભરવા માટે ન કહો। ના, તમને આ બધામાં ખુશી મળી શકે છે, પરંતુ તમને આનંદ નહીં મળે। તમે અનિવાર્યપણે આ બધાથી પીડાશો। જો તમારે ભગવાન પાસે કંઈક માંગવું જ પડે, તો તેમની પાસે પૂછો, હે ભગવાન, જીવનમાં ગમે તેટલા સંજોગો હોય, અમને હંમેશા ફક્ત 2 જ વસ્તુઓ આપો। પહેલું, તમારો સાથ અમારી સાથે રાખો, અને બીજું, અમને હિંમત અને સકારાત્મકતાથી આશીર્વાદ આપો। જો તમારામાં હિંમત હોય, તો તમે દરેક યુદ્ધ, દરેક લડાઈ અને દરેક દુઃખ જીતી શકશો। ક્યારે કલ્પના ન કરો કે એવો દિવસ આવશે જ્યારે તમારા જીવનમાંથી બધા દુઃખ દૂર થઈ જશે અને તમે આનંદના સમુદ્રમાં ડૂબી જશો। આ એક ભ્રમ છે। તે કડવું છે, પણ તે સત્ય છે। તેને ગમે તે રીતે સમજો, પરંતુ આ સમજો, જ્યાં સુધી જીવન અસ્તિત્વમાં છે, ત્યાં સુધી કોઈને કોઈ સ્વરૂપમાં સંઘર્ષ ચાલુ રહેશે। સખત મહેનતની જરૂર પડશે, અને ક્યાંક ને ક્યાંક બીમારીઓ, સમસ્યાઓ અને દુઃખ તમારી રાહ જોશે। તો આમ જ કરતો રહીશ। પણ જો અર્જુનની જેમ ભગવાનનો સાથ અને શ્રદ્ધા હશે, તો તું દરેક મુશ્કેલીમાંથી બહાર નીકળીશ અને શાંતિનો અનુભવ કરીશ। ઠીક છે? ભગવાન પાસે આ માટે પ્રાર્થના કર, હે ભગવાન, મને શાંતિ અને આરામ આપો। જીવન ગમે તેટલું આવે, જો તું મારી સાથે હશે, તો હું લડીશ। હું આગળ વધીશ। ઠીક છે? તો આ રીતે તમારા વિચારોને શુદ્ધ કરો અને આ શુભ વિચાર સાથે આગળ વધો। સૌપ્રથમ, મહામાયના દર્શન કરો। કોમેન્ટ બોક્સમાં પૂર્ણ ભક્તિ સાથે લખો, જય માં ભદ્રકાળી, કૃપા કરીને અમને આશીર્વાદ આપો। ઉપરાંત લખો, હે મહામાઈ, અમે તમારા બાળકો છીએ, અમે તમારા પરિવારનો ભાગ છીએ, કૃપા કરીને અમારા પર તમારા આશીર્વાદ વરસાવો। ઉપરાંત હું તમને એક બીજી વાત કહેવા માંગુ છું, શ્રી યંત્રો ધીમે ધીમે અદૃશ્ય થઈ રહ્યા છે, અને ખૂબ જ ટૂંક સમયમાં એવો સમય આવશે જ્યારે આપણે જાગૃત અને પવિત્ર કરેલા બધા શ્રી યંત્રો, દેવી લક્ષ્મીના અવતાર, 8 લક્ષ્મીઓ, વૈભવ લક્ષ્મીઓ, વિદાય લેશે। તે પહેલાં તમારું પોતાનું શ્રી યંત્ર ઓર્ડર કરો। વિડિયોમાં આપેલા નંબરો પર કોલ કરો અને તમારા શ્રી યંત્રને બુક કરો અને તેને તમારા ઘરે પહોંચાડો। કોણ જાણે, આ એક કારણસર તમારા જીવનની બધી ખુશીઓ, સમૃદ્ધિ, સફળતા અને સંપત્તિ અવરોધિત થઈ શકે છે। સમૃદ્ધિ અટકી શકે છે, અને આ એક ક્રિયાથી તે દરવાજો ખુલી શકે છે, અને બધી પ્રગતિ અને સમૃદ્ધિ તમારા જીવનમાં સંગીત આવી શકે છે। ઠીક છે? તો વિડિયોમાં નંબર છે, કોલ કરો। બધી માહિતી મેળવો।
તો અહીં સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ધ્યાનથી સાંભળો. આપણે મુખ્યત્વે અહીં 3 વિષયો પર ચર્ચા કરીશું. પ્રથમ, આપણે ગ્રહોના ગોચર અને મહામાયના દૈવી અનુભવો પર આધારિત 5 થી 7 મહત્વપૂર્ણ આગાહીઓ શેર કરીશું. અમે કેટલીક મહત્વપૂર્ણ સાવચેતીઓ પણ શેર કરીશું અને તમને તમારી ભૂલો વિશે ચેતવણી આપીશું. અમે એક શક્તિશાળી ઉકેલ પણ શેર કરીશું જે તમને પૈસા ગમે ત્યાં ફસાઈ જવાથી અટકાવવામાં મદદ કરશે. તમારા પૈસા ગમે તેટલા ફસાઈ ગયા હોય, તે તમારી પાસે આવશે. તે પાછા ખેંચાઈ જશે. તમને દરેક જગ્યાએ પૈસાના દર્શન પણ જોવા મળશે. તમને તે મળશે. તમને ભૂગર્ભમાં દટાયેલા પૈસા પણ મળી શકે છે. જો તમારા પુણ્ય કાર્યો મજબૂત હોય, તો દેવી દેવતાઓના આશીર્વાદ તમારી સાથે છે. જો તમને તમારા પૂર્વજોના આશીર્વાદ હોય, તો લોકો તેને ફક્ત પડેલા જ શોધે છે. કેટલાક તેને શોધી કાઢે છે, કેટલાક તેને આકસ્મિક રીતે શોધી કાઢે છે. તે તમને પાછળ ખેંચી લેશે. અમે તમને એક ઉકેલ પણ જણાવીશું. તો કાર્યક્રમ અંત સુધી જોવાનું ભૂલશો નહીં. હવે ચાલો આપણા મુખ્ય વિષય પર પાછા ફરીએ. ચાલો આગાહીઓ વિશે વાત કરીએ. જય માઈ. મિત્રો, આચાર્ય અમિત જ્યોતિષ અને તંત્રના ક્ષેત્રમાં એક પ્રખ્યાત નામ છે. પૂજ્ય ગુરુદેવના આધ્યાત્મિક વ્યવહાર અને જ્યોતિષીય અનુભવો ખરેખર દૈવી છે. હા, પૂજ્ય ગુરુદેવે દરેક જન્માક્ષરનું વિશ્લેષણ કર્યું છે અને સચોટ ઉકેલો આપ્યા છે અને જન્માક્ષર અનુસાર મહામાયીમાં બગલામુખીના વિશેષ આશીર્વાદ છે. તેમના જીવનમાં ચોક્કસપણે સકારાત્મક ફેરફારો થયા છે. સમસ્યા ગમે તેટલી મુશ્કેલ હોય, ઉકેલ ચોક્કસપણે મળી ગયો છે. હવે જો તમે પણ તમારા જીવનમાં કોઈ મોટી સમસ્યા, જેમ કે વધતા દેવા, વ્યવસાય અને કામ અટકી પડવું, સંબંધોમાં ભારે તણાવ અને તમારું આખું જીવન નકારાત્મકતાથી ભરેલું હોય, તો આ યોગ્ય સમય છે કે તમે કોઈ મહાન ગુરુ પાસેથી માર્ગદર્શન મેળવો અને તમારા જીવનમાં રહેલા અંધકારનો અંત લાવો અને દૈવી પ્રકાશ તરફ આગળ વધો. વિડિયોમાં આપેલા નંબરો પર તાત્કાલિક સંપર્ક કરો અને પૂજ્ય ગુરુદેવ દ્વારા તમારી જન્માક્ષરનું વિશ્લેષણ અને ઉકેલ કરાવો. વિલંબ કરશો નહીં. તમારા દેવી દેવતાઓના આશીર્વાદથી આ તક તમારી પાસે આવી છે. તેને ચૂકશો નહીં. હમણાં જ ફોન કરો અને ગુરુદેવનું માર્ગદર્શન મેળવો. મહામાઈ તમને આશીર્વાદ આપે. આભાર. હાલમાં ચંદ્ર 8મા રાશિમાં ગોચર કરી રહ્યો છે. અહીં તે નબળો અને લગ્ન બંને છે. આનો અર્થ એ છે કે અમે એમ નથી કહી રહ્યા કે તમે મુશ્કેલી કે તકલીફમાં હશો. પરંતુ અમે એમ પણ કહી રહ્યા છીએ કે તમે ભાવનાત્મક રીતે અસંતુલિત હશો. તમારો સ્વભાવ, તમારું વર્તન અને તમારી લાગણીઓ થોડી અસંતુલિત હશે. તમે શું કહી રહ્યા છો અને શા માટે તેનો ટ્રેક રાખી શકશો નહીં. આનો અર્થ એ છે કે તમે આ સમય દરમિયાન ભાવનાત્મક રીતે વધુ પ્રવાહી રહેશો. તમારા વર્તન પર ભાવનાત્મક અસર થશે. કાર્યસ્થળ પર તમારી સ્થિતિ મજબૂત થશે. તમે ખૂબ મહેનત કરી છે અને તમે હજી પણ તે કરી રહ્યા છો. પરંતુ તમારા કાર્યસ્થળનું વાતાવરણ સકારાત્મક નહીં લાગે. તે નકારાત્મક દેખાશે. ભલે તમે તમારી સખત મહેનત અને તમારા કાર્યો દ્વારા વાતાવરણને અનુકૂળ બનાવવામાં સફળ થાઓ, 14 તારીખ પછી પરિસ્થિતિ વધુ સકારાત્મક બનશે. હમણાં નહીં. સૂર્ય અને શનિનો યુતિ ક્યાંક નકારાત્મક પરિણામો આપી રહ્યો છે. છતાં તમારી પરિસ્થિતિ ભારે લાગશે. કોઈ તમને સીધી રીતે તમને તે મળશે. તમારે સખત મહેનત કરવી પડશે. આ સાથે તમે જે વ્યવસાયિક પ્રયાસો કરવા માંગો છો તે પૂર્ણ કરી શકશો. તમે તે પ્રયાસોને સફળ થતા જોશો, જેમ કે પરિવર્તન, નવી દુકાન ખોલવી, ફ્રેન્ચાઇઝી ખોલવી,
તમારા વ્યવસાયમાં કેટલાક ફેરફારો કરવા અથવા નવી યોજના અમલમાં મૂકવી. ઉદાહરણ તરીકે, ભાગીદારી બદલવી, નવા પૈસા રોકાણ કરવા, બીજે ક્યાંકથી વધુ પૈસા ઉધાર લેવા. આ બધા પ્રયાસો સફળ થશે અને ભવિષ્યમાં તમને સારો નફો લાવશે. ઘરમાં ચોક્કસપણે તણાવ રહેશે. તમે તમારા વડીલો સાથે સારી રીતે નહીં રહો. તેઓ પણ તમારી સામે ભેદભાવ કરતા દેખાશે. અહીં કેટલાક નાકના અવાજ પરિબળો છે જે નકારાત્મક ચંદ્ર સૂચવે છે. લોકો તમારા સારા ગુણો જોશે નહીં. તેઓ તમારા સારા ગુણોને પણ અવગણશે. તેઓ તમારો આદર કરશે નહીં. તેઓ તમારું સન્માન કરશે નહીં. કેટલાક લોકો કોઈ કારણ વગર તમારી ઈર્ષ્યા કરશે અને તમે તેમની આંખોમાં ઈર્ષ્યા સ્પષ્ટપણે જોશો. લોકો તમારી સાથે બિનજરૂરી દલીલોમાં ઉતરશે. તેઓ એવી વાતો કહેશે જે તમને નારાજ કરશે અને તમને ઉશ્કેરવાનો પ્રયાસ કરશે. તેથી તમારે અહીં સંયમ અને નિયંત્રણ રાખવાની જરૂર પડશે. તમને અચાનક કોઈ સારા સમાચાર મળી શકે છે. કોઈ અટકેલું કાર્ય અચાનક પૂર્ણ થઈ શકે છે. તમે એવી વ્યક્તિને પણ મળશો જેને તમે માણશો. તે એક જૂનો મિત્ર હશે. કોઈ એવી વ્યક્તિ જે તમને માનસિક શાંતિ આપશે. અહીં નવા પ્રેમ સંબંધો વિકસી શકે છે અને હાલના સંબંધો ખૂબ સારા નહીં હોય તો સામાન્ય રહેશે. જો કે, તમને પ્રેમનો અભાવ લાગશે. તમારા લગ્ન જીવનમાં નાના મોટા સંઘર્ષો ઉદ્ભવશે. કેતુ 5મા ભાવમાં છે અને કેતુ 5મા રાશિમાં છે, જે પ્રેમની નિશાની છે. અહીં કેતુની હાજરી, ખાસ કરીને તેના પોતાના નક્ષત્રમાં, નિઃશંકપણે તમારા લગ્ન જીવન અને પ્રેમ જીવનમાં થોડી વિક્ષેપ પાડશે. તમારે અહીં સમજદારીપૂર્વક કાર્ય કરવાની જરૂર પડશે અને તમે તે કરશો. તમે શાંતિથી અને સમજદારીપૂર્વક સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશો. તમારે બિનજરૂરી ચિંતાઓથી દૂર રહેવાની જરૂર પડશે. ચિંતાઓ તમારા મનને ઘેરી લેશે. નકારાત્મક વિચારો અચાનક મૂળિયા પકડવા લાગશે. જો તમે રાત્રે વિચારવાનું શરૂ કરશો તો તમને ઊંઘ ન આવે. તમે બિલકુલ ઊંઘી શકશો નહીં. અજાણ્યો ભય, ભવિષ્યની ચિંતાઓ અને કંઈક અપ્રિય ઘટના બનવાનો ડર તમને સતત સતાવશે. કોઈની ઉશ્કેરણીમાં ન પડો અને કોઈની સમક્ષ તમારી લાગણીઓ વ્યક્ત ન કરો. ખાસ કરીને ધ્યાન રાખો કે તમારા વિચારો ખુલ્લેઆમ શેર ન કરો. કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો. કોઈની સાથે સંબંધ ન બનાવો. એવું ન માનો કે તેઓ તમારા સૌથી સારા મિત્ર છે, તમારા સૌથી ખાસ છે. તમે તેમને કંઈ પણ કહી શકો છો. તમે તેમને કંઈ પણ કહી શકો છો. નાની નાની વાતો પણ લોકોને તમારા વિશે ખરાબ લાગી શકે છે અને તેઓ તમારી સાથે તિરસ્કારથી વર્તાવી શકે છે. તેઓ તમારું અપમાન કરી શકે છે. ઠીક છે. કોઈને સલાહ આપવાની જરૂર નથી. બિનજરૂરી રીતે કોઈને મદદ કરવાની જરૂર નથી. આ સમયે કોઈની ગેરંટી પર આધાર રાખવો એ સારો વિચાર નથી. ચિંતા કરવાને બદલે વિચારો. જો કે તમે ખૂબ સંયમથી વર્તશો. તમે તમારી જાત પર કામ કરશો, મૌન રહેશો, ઓછું બોલશો અને સમજદારીપૂર્વક કાર્ય કરશો. છતાં ક્યાંક તમારી સમજ ઓછી થશે. તમે તમારા વ્યક્તિત્વમાં નોંધપાત્ર સુધારો કરશો, ઉચ્ચ સ્તરનું સંયમ અને શાંતતા જાળવશો. પરંતુ તેમ છતાં કોઈ અજાણ્યા કારણોસર તણાવ તમારા જીવનમાં ઘૂસી જશે. તમે નવી યોજનાઓ બનાવી રહ્યા છો. તમે કંઈક ખરીદી શકો છો, કદાચ કંઈક મોંઘું. કોઈને ખુશ કરવાના પ્રયાસમાં તમે મોટી ખરીદી કરી શકો છો અથવા તેમને મોટી ભેટ આપી શકો છો. તો કૃપા કરીને આ વિશે કાળજીપૂર્વક વિચારો. તમારા શરીરની ગરમી વધી શકે છે. તમારા તાપમાનમાં વધારો